વડિયામાં હનુમાન જયંતિ નિમિત્તે ગાંધી ચોક ખાતે હનુમાન દાદાને આકર્ષક રૂડા શણગાર કરવામાં આવ્યા છે। આ પવિત્ર અવસરે હનુમાનજીને 56 ભોગ અર્પણ કરવામાં આવ્યા છે। સાંજે 5 વાગે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે। ઉપરાંત રામનાથ મહાદેવ મંદિર ખાતે પણ બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે। સ્કૂલ તેમજ વડિયાના તમામ બાળકોએ ઉત્સાહથી પ્રસાદીનો લાભ લીધો અને ધાર્મિક વાતાવરણમાં આનંદ માણ્યો। વડિયાના અન્ય હનુમાન દાદાના આગણે સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાવિકો શ્રદ્ધાપૂર્વક હાજરી આપી રહ્યા છે। રિપોર્ટર રાજુ કારિયા, વડિયા। શું કહેશો આજે દાદાના આજે દર્શનના લાભ છે? આવું સરસ લાડ લડાવ આજે 5 વાગે આજે સાંજે મિત્રો ખાસ આજે સાંજે 5 વાગે બટુક ભોજન છે, તો ગામના તમામ બાળકોને પ્રસાદ લેવા ભાવભર્યું તત્કાલ મિત્ર મંડળ હનુમાન મિત્ર મંડળ દિલથી આગ્રહ કરે છે, તો પ્રસાદ લેવા તમામ બાળકોને મોકલશો। શું કહે હિતેશભાઈ? મજા દાદાના તમે લાડ લડાવો છો, ખરેખર અમે જોઈ છીએ અને અનુભવીએ છીએ કે દાદાનું મંદિર સરસ મજાનું ચોખ્ખું રાખો છો, સાથે સાથે પ્રસાદી કચરો થવા દેતા નથી। ખરેખર ખૂબ ખૂબ આભાર। શું કહે છે રાજુભાઈ? એકાદું કંઈક? હનુમાન જયંતિ નિમિત્તે ગાંધી ચોક તત્કાલ હનુમાન અને સરસ મજાનું આ મિત્ર મંડળે બટુક ભોજનનું આયોજન રાખ્યું છે, તો દરેક બાળકોને અહીંયા 5:30 વાગે પ્રસાદ લેવા અમારું ભાવભર્યું આમંત્રણ છે। દરેક બાળકોને આવવા તત્કાલ હનુમાન ગાંધી ચોક। તમે એક ભજનિક છો સારા, તો એકાદું કંઈક લલકારી દો, ભલે થઈ જાય। શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ, હે શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ। થેન્ક યુ। આ છે જાવેદભાઈ બાલાપરિયા, જે દાદાના પાડોશી છે, હનુમાન દાદાના પાડોશી। એ પણ એટલું જ દાદાનું ધ્યાન રાખે છે અને આ વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ એકતાથી આ દાદાની સરસ મજાની ઉજવણી થાય છે। આ દાદાના પાડોશી છે। હા તો ભલે ને પહેરે, બહુ વાંધો। મિયા દિખાઓ ભૈયા, બોલ શ્રી બજરંગ દાદાની।